એમણે એમના જીવનમાં બધું કરેલું. પોતે કહેતા હતા દાદા કે અમે તો ક્રમિક કરીને આવેલા છીએ કેટલાય અવતારોથી. ઓહો કેટલાય અવતારોથી અમે ક્રમિક માર્ગે થઈને આવેલા છીએ. તમને અમે અક્રમ આપ્યું છે. પણ આવા જ્ઞાની ફરી મળશે. આ તો અક્રમ ના પુંસારી છે. નહીં તો આ તો કામ જ ના લાગે, ચાલે જ નહીં ને. સાચી વાત છે. પુંસાળી માટે યાદ થયું છે. જ્ઞાની એટલે શું? તો કે દેહમાં નથી રહેતા, વાણીમાં નથી રહેતા, મનમાં નથી રહેતા, આત્મામાં રહે છે. એટલે જુઓ ને એટલે ફેરફાર થાય. જ્ઞાની પુરુષ ફક્ત તો આ દુનિયાનો બ્રહ્માંડનો સ્વામી કહેવાય. શું કહેવાય? ક્યાંના સ્વામી કહેવાય? કેમ સ્વામી બ્રહ્માંડ કરી થઈ શકે છે? કે દેહના સ્વામી રહ્યા નથી. આ દેહનો માલિક હું છું ને. આ મનનો, આ વાણીનો, આ વાણી બોલે છે ને એ ટેપ રેકર્ડ બોલે છે. કોણ બોલે છે? ત્યારે માલિક નથી. એટલે આનો જે માલિક અહીંયા આ દેશનો વાણીનો પોતાનો માલિક ન હોય તો બ્રહ્માંડનો સ્વામી કહેવાય. દાદા કહે છે કે અમે આખો દિવસનો બધો વ્યવહાર ચાલ્યા કરે છતાં હું કંઈ જ કરતો નથી એવું અમને નિરંતર રહ્યા કરે. આ દેહ છે ને 20 વર્ષથી માલિક જ નથી આનો દેહનો, અને આ વાણીનો સ્પીચનો માલિક નથી, અને આ મનનો માલિક નથી. હું પાડોશી તરીકે રહું છું. આ દેહના પાડોશી તરીકે 20 વર્ષથી રહું છું. એટલે આ દેહને કોઈ મારે, ગાળો બોલે, મારે તો મને જઈ અને પાડોશી જેટલું ફરજ બજાવવાનું ખબર પડે ને. એટલે આ એક વર્ણની અજાયબી છે. આ ફર્સ્ટ અજાયબી. એટલી બધી બાબતોમાં પોતે જીત્યા હતા. વિતરાગ એટલે શું? એ બાબતોની અસર એમને થતી જ નથી. એ બાબત જીત્યા. જગતની બધી બાબતો જીતતા સંપૂર્ણ અસર મુક્ત થઈ ગયા. પૂર્ણ વિતરાગ થઈશું. વિતરાગને જ ભગવાન કહેવાય છે. અમારી વિતરાગતા જોવાની. શું હોય છે? વિતરાગતા. હા, અમારી પર દેખાડા પડે તો શું અમારી દશા છે, અમને ગાળો પડે તો કઈ શું દશા છે, અને કરી ખારી આવે તો શું દશા છે, સાડી મેલી પછી ઉઠાઈ લે પછી દશા થાય છે. જુએ ને તારે ખબર પડે કે વિતરાગતા છે. અને જ્ઞાનીઓ કેવા નિરાલમ. આ દુનિયાની કોઈ વસ્તુ ભેગી ના થાય ને તોય પોતે મોક્ષના આનંદમાં વર્તે. નિરાલમ દશા. હા, અવલંબનોના દુઃખો પરવસતા લાવે, સ્વતંત્રતા ખોઈ નાખવાની. સિદ્ધાર્થમાં થયો ત્યાંથી ઈચ્છા મળી નિરાલમ. તીર્થંકરો નિરાલમ સુધી પહોંચેલા, એ નિરાલમ સુધી અમે પહોંચે. નિરાલમ આત્મા અમે જોયેલો છે, અનુભવેલો છે, ચાકેલો છે. ચાર જગત આકર્ષણ થાય ને, આકર્ષણ થાય કે
એક પણ માણસ સહેજ પણ પ્રેમ રહિત થયો નહીં હોય. કારણ દાદાનો કાયદો છે કે ભાઈ અમને એક વખત નમ્યો પછી ગમે તેટલો ઊંધો ચાલે ને તોય અમારો પ્રેમ પછી ઓછો ના થાય. એ તો વિશેષ થયું, પણ નથી નમતા તોય પણ એને આત્મા રૂપે જોઈને પ્રેમ ભાવ જ હોય, આખી દુનિયા પ્રત્યે કરુણા ભાવ. તો પ્રેમ જ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થઈ ગયો છે. બધા ઉપર પ્રેમ, ગાળો બોલે તેની પર પ્રેમ, ફૂલ ચડાવો તેની પર પ્રેમ, બધે એવરી વાર પ્રેમ. સમજો ને?